પાવર ગ્રીડને એકસાથે જોડવી ખબર છે કેટલું જોખમી કામ છે? જો સહેજ પણ ભૂલ થઈ તો બસ આખા શહેરમાં બ્લેકઆઉટ. પણ એન્જિનિયરો પાસે દાયકાઓથી આનો એક બહુ જ સ્માર્ટ અને વિઝ્યુઅલ ઉપાય છે. અને એ પણ શેનાથી? ફક્ત 3 સાદા બલ્બથી. ચાલો આજે આપણે આ ટુ બ્રાઇટ વન ડાર્ક પદ્ધતિને બરાબર સમજીએ. જરા વિચારો, 2 વિશાળ શક્તિશાળી પાવર ગ્રીડ છે અને એમને જોડવાની છે. જો એમનો તાલમેલ એટલે કે એમનો વોલ્ટેજ કે ફ્રીક્વન્સી જરાક પણ ઉપર નીચે હોય તો પરિણામ એક મોટો ધમાકો, એક વિનાશક નિષ્ફળતા. તો સૌથી મોટો સવાલ એ છે કે આ જોડાણ એકદમ સુરક્ષિત રીતે કરવું કઈ રીતે? ઓકે, તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે સિંક્રોનાઇઝેશનની સમસ્યા શું છે એ સમજીશું. પછી આપણે જોઈશું કે કેવી રીતે સાવ સાદા લેમ્પ આનો ઉકેલ લાવી શકે છે. એ પછી આપણે આખી સર્કિટને સમજીશું, લાઇટના સિગ્નલોનો અર્થ શું થાય છે એ જાણીશું અને છેલ્લે કનેક્શનની એ ખાસ ક્ષણ વિશે વાત કરીશું. તો આટલા મોટા જોખમને ટાળવાનો એક જ રસ્તો છે, સિંક્રોનાઇઝેશન. મતલબ કે કોઈપણ નવા પાવર સોર્સને ચાલુ ગ્રીડ સાથે જોડતા પહેલા એ પાક્કું કરવું પડે કે બંને એકદમ એક જ તાલમાં હોય. પણ આ તાલમેલ કે સિંકમાં હોવું, આનો ખરેખર મતલબ શું છે? ચાલો જોઈએ. આને સમજવા માટે ચાલો એક હિંચકાનું ઉદાહરણ લઈએ. વિચારો કે 2 લોકો હિંચકાને ધક્કો મારી રહ્યા છે. જો બંને એક જ સમયે એક જ દિશામાં ધક્કો મારે તો હિંચકો ઊંચે ને ઊંચે જાય છે, બરાબર? પણ જો એમનો તાલમેલ ન હોય તો તેઓ એકબીજા સાથે જ અથડાશે. બસ પાવર સિસ્ટમમાં પણ આવું છે. અહીં તાલમેલનો મતલબ છે વોલ્ટેજ, ફ્રીક્વન્સી અને ફેઝનું એકદમ પરફેક્ટ મેચિંગ. તો સવાલ એ છે કે આટલી જટિલ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? તમને જાણીને નવાઈ લાગશે કે જવાબ ખૂબ જ સરળ છે, એકદમ વિઝ્યુઅલ. અને એ છુપાયેલો છે સાદા લાઇટ બલ્બમાં. જી હા, આ પદ્ધતિનું નામ છે ટુ બ્રાઇટ વન ડાર્ક લેમ્પ મેથડ. અને આની સુંદરતા એ જ છે કે તે ખૂબ જ જટિલ ઇલેક્ટ્રિકલ માહિતીને 3 સાદા બલ્બની રોશનીમાં ફેરવી દે છે. એક એવો સંકેત જેને કોઈપણ સરળતાથી સમજી શકે. ચાલો હવે આપણે આ પદ્ધતિના એકદમ કેન્દ્રમાં જઈએ, એના સર્કિટ ડાયાગ્રામને સમજીએ. આપણે જોઈશું કે કેવી રીતે વાયરિંગની એક નાનકડી એવી ટ્રિક આખો જાદુ કરી બતાવે છે. તો આ રહ્યું આપણું આખું સેટઅપ. જુઓ, ડાબી બાજુએ છે ચાલુ પાવર ગ્રીડના 3 ફેઝ આર, વાય અને બી. જમણી બાજુએ છે નવું ઓલ્ટરનેટર જેના 3 ફેઝ છે આર', વાય' અને બી' જેને આપણે જોડવાના છે. અને બરાબર વચ્ચે છે આપણા એ 3 જાદુઈ લેમ્પ. સારું, તો આ સેટઅપમાં 4 મુખ્ય ભાગો છે. પહેલું છે બસબાર આર, વાય, બી, જે આપણી હાલની પાવર ગ્રીડ છે. બીજું છે ઇનકમિંગ ઓલ્ટરનેટર આર', વાય', બી', જે નવો પાવર સોર્સ છે. ત્રીજા છે આપણા 3 લેમ્પ L1, L2, L3, જે આપણને સિગ્નલ આપશે. અને ચોથું એ મુખ્ય સ્વિચ, જે છેલ્લે બધું જોડશે. પણ આખી વાતનો અસલી જાદુ ક્યાં છુપાયેલો છે ખબર છે? એ છુપાયેલો છે આ લેમ્પના કનેક્શનમાં. આખી પદ્ધતિની સફળતાનો આધાર એના પર જ છે કે આ 3 લેમ્પ કેવી રીતે જોડાયેલા છે. અને હું તમને કહી દઉં, આ કોઈ સીધું સાદું જોડાણ નથી. તો પછી એમાં એવું તે શું ખાસ છે? અહીંયા ખાસ ધ્યાન આપજો. લેમ્પ L1 જે છે એ એકદમ સીધો જોડાયેલો છે, એટલે કે આર ફેઝને આર' ફેઝ સાથે. પણ લેમ્પ L2 અને L3ને જુઓ, એમને જાણી જોઈને ક્રોસ કરવામાં આવ્યા છે. વાય ફેઝને જોડ્યો છે બી' સાથે અને બી ફેઝને જોડ્યો છે વાય' સાથે. આ જે વિચિત્ર લાગતું ક્રોસ કનેક્શન છે ને, એ જ આખી સિસ્ટમનો પાયો છે અને એ જ આપણને પરફેક્ટ સિગ્નલ આપશે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. ઓકે, તો સર્કિટ તૈયાર છે. હવે સમય છે એ સમજવાનો કે આ બલ્બ આપણને શું કહેવા માંગે છે. યાદ રાખજો, આ કોઈ સામાન્ય રોશની નથી. આ એક કોડ છે જેને આપણે હવે ડીકોડ કરવાનો છે. ચાલો એક એન્જિનિયરની જેમ આખી પ્રક્રિયા જોઈએ. શરૂઆતમાં 3 લેમ્પ ખૂબ જ ઝડપથી ઝબકતા હશે. આનો મતલબ શું? કે ફ્રીક્વન્સી મેચ નથી થતી. એટલે એન્જિનિયર ઓલ્ટરનેટરની સ્પીડને ધીમે ધીમે એડજસ્ટ કરશે અને તરત જ લેમ્પના ઝબકારા પણ ધીમા થતા જશે. વધુ ધીમા અને સાવ ધીમા, જ્યાં સુધી એક ખાસ પેટર્ન ન દેખાય. અને આ છે એ જાદુઈ ક્ષણ. જે લેમ્પ L1 સીધો જોડાયેલો હતો એ હવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, એટલે કે ડાર્ક. આ એકદમ સ્પષ્ટ સંકેત છે કે આર અને આર' ફેઝ પરફેક્ટલી એકબીજા સાથે જોડાઈ ગયા છે. અને બરાબર એ જ સમયે
પેલા ક્રોસ કનેક્ટેડ લેમ્પ L2 અને L3 એ બંને પૂરી તેજસ્વીતાથી પ્રકાશી રહ્યા છે. બસ આ જ છે એ પેટર્ન, 2 બ્રાઇટ 1 ડાર્ક. આ જ છે આપણો ગોસ સિગ્નલ. જો આપણે આને ટેકનિકલી જોઈએ તો આ વેક્ટર ડાયાગ્રામ બતાવે છે કે એ સમયે ખરેખર શું થઈ રહ્યું છે. જુઓ, R અને R' એરો એક જ દિશામાં છે, મતલબ કે એમની વચ્ચે વોલ્ટેજનો તફાવત 0 છે, એટલે જ લેમ્પ L1 બંધ છે. જ્યારે બીજા બે ફેઝના એરો એકબીજાથી વિરુદ્ધ છે, જેના કારણે ત્યાં મેક્સિમમ વોલ્ટેજ છે, અને લેમ્પ L2 અને L3 એકદમ બ્રાઇટ છે. આ એક ટેકનિકલ પુરાવો છે કે બધું બરાબર છે. તો બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે, આપણને પરફેક્ટ સિગ્નલ પણ મળી ગયું છે. હવે આવે છે એ અંતિમ અને નિર્ણાયક ક્ષણ, જેના માટે આ બધી મહેનત કરવામાં આવી હતી. જેવી 2 બ્રાઇટ 1 ડાર્ક પેટર્ન દેખાય એ જ આપણો ફાઇનલ ગ્રીન સિગ્નલ છે. એન્જિનિયર એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મુખ્ય સ્વિચ બંધ કરે છે અને ક્લિક! બસ, નવો પાવર સોર્સ મુખ્ય ગ્રીડ સાથે એકદમ સુરક્ષિત અને સ્થિર રીતે જોડાઈ જાય છે. મિશન સફળ. અને આ જ તો આ પદ્ધતિની અસલી ખૂબસૂરતી છે, નહીં? કોઈ મોંઘા સાધનોની જરૂર નથી, કોઈ જટિલ કમ્પ્યુટરની જરૂર નથી. ફક્ત 3 સાદા બલ્બની રોશની જોઈને એક એન્જિનિયરને 100% ખાતરી મળી જાય છે કે આ જોડાણ એકદમ સુરક્ષિત અને સ્થિર છે. આ બધું આપણને એક વિચારવા પર મજબૂર કરે છે, ખરું ને? આજના આધુનિક કમ્પ્યુટરવાળા યુગમાં શું આવી સાવ સરળ, ભરોસાપાત્ર અને વિઝ્યુઅલ પદ્ધતિઓ માટે હજુ પણ કોઈ જગ્યા છે? કદાચ કોઈ મોટી ઇમરજન્સીમાં, જ્યારે બધા હાઈટેક સાધનો ફેલ થઈ જાય, ત્યારે આ 3 બલ્બ જ ફરીથી હીરો બનીને ઉભરી આવે. તમારું શું માનવું છે?